મુખ્યમંત્રીના આગમન પહેલા ધંધુકા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ। ધંધુકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ 17 મીને રવિવારના આવવાના હોવાથી જેના પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા હાઈવે ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ ધંધુકા નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર દાઉદભાઈ પટેલ તથા સફાઈ કામદારોની ટીમ દ્વારા શહેરના હાઈવે ઉપરના માર્ગોની સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવતા લોકોમાં આનંદ જોવા મળે છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આકરુ ગામની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 17મી નવેમ્બરે મુલાકાત લેવાના છે એ સમાચાર મળતા જિલ્લા અને તાલુકા મથકનું તંત્ર દોડતું થયું હતું। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો ધંધુકા અને આકરુ ખાતે દોડી આવ્યો હતો। જોકે મજાની વાત એ છે કે પ્રજા ખાડાવાળા રસ્તા, ગંદકી, પાણી લીકેજ જેવી અનેક સમસ્યા માટે વારંવાર રજૂઆત કરતી હતી। તેમ છતાં પ્રજાની સમસ્યા પરત્વે કોઈ દરકાર લીધા વગર તંત્રના બાબુઓ ઘોર નિદ્રામાં પડેલા રહ્યા છે અને હવે જ્યારે મુખ્યમંત્રી વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે આબરૂ ન જાય તે માટે રાતોરાત રોડ પરના ઘણા વખતથી થયેલા મેઇન લાઇનના પાણીના લીકેજને કોન્ક્રીટથી પુરાવવામાં આવ્યા। નવા રોડ બનવા લાગ્યા અને સફાઈ પણ થવા લાગ્યું ત્યારે ધંધુકાના પ્રજાજનો હવે એવું ઈચ્છી રહ્યા છે કે બસ રોજ મોટા નેતાઓ આવતા રહે તો અમારી સમસ્યાઓ સતત ઉકેલાતી રહે, બાકી તો પ્રજાની સમસ્યા હલ થવાનું હવે દીવા સ્વપ્ન સમાન બની ગયું છે। 2024ના રોજ રવિવારે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોવાથી ધંધુકા શહેરના અંદર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલની માર્ગદર્શન અને સૂચના મુજબ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવેલ છે અને યુદ્ધના ધોરણે જાહેર રોડ રસ્તાને ધ્યાનમાં લઈ સફાઈ કામગીરી ચાલુ છે। ધન્યવાદ। અને પબ્લિકને પણ ધંધુકા શહેરમાં સફાઈ બાબતે જાહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવો તે બાબતે સહકાર આપવા શહેરીજનોને વિનંતી છે। જય હિન્દ।